ગીર સોમનાથના તલાલા યાર્ડમાં ખેડૂતોની મહત્વની બેઠક, વિવિધ ગામના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહી ચર્ચા કરી સિંહોના મોતના સાચા કારણની ખેડૂતોએ તપાસની માંગ કરી। સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવવા નવી રણનીતિ બનાવવાનો નિર્ણય, વન વિભાગ ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ। તમને મેંદેડાથી લઈ અને ગીરના બોર્ડરના તમામ ખેતરની અંદર સિંહો છે, ત્યાં પાણી પીવે છે અને પાલતુ પ્રાણી મારે છે। આજે તમે જુઓ 1 લાખ રૂપિયાની ભેંસ મારી નાખે તોય ક્યારેક ખેડૂત મોઢું નથી બગાડ્યું, પોતાનો ભોગ આપે છે। હવે તમે ટૂંકા ગાળામાં અત્યારે માનવ મૃત્યુ સિંહ દ્વારા એટલા બધા થઈ રહ્યા છતાં અમે લોકો કાંઈ બોલ્યા નથી અને હસતા હસતા કે ભાઈ વન્ય પ્રાણી છે, પણ હવે અમારે એટલા માટે બોલવું પડ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં 300 કરતાં પણ વધુ માનવ મૃત્યુ વન્ય પ્રાણી દ્વારા થયા છે અને ત્યારે પણ એની ઉપર જે ચિંતા થવી જોઈએ એની જગ્યાએ ખેડૂતના હિસાબે આ સિંહો મરી રહ્યા છે એની ચિંતા થાય છે। ત્યારે ખેડૂતનો જે મગજ છે એ છટકો છે અને જ્યારે શાંતિથી ખેતી કરી રહ્યા છીએ અને શાંતિથી વન્ય પ્રાણી દ્વારા જે ભેલાણ થાય એ પણ અમે સહન કરી રહ્યા છીએ, પણ હવે આક્ષેપબાજી છે એ અમારાથી સહન થાય એમ નથી। હકીકતમાં જંગલની અંદર સિંહને ખોરાક નથી મળતો એટલા માટે બહાર નીકળે છે। જંગલની અંદર વર્ષોથી કૂપ કટિંગ થયું નથી, કાયદેસર કૂપ કટિંગ થવું જોઈએ તો સિંહ છે એ શિકારની પાછળ દોડી અને શિકાર કરી શકે। પછી જે સિંહનો ઈજી ખોરાક છે કે જે ડોમેસ્ટિક એનિમલ જે પાલતુ પ્રાણી હોય એ જે જંગલની અંદર નેસ હતા તો નેસ ગવર્મેન્ટે બધા બહાર શિફ્ટ કરી નાખ્યા છે, બરાબર। અત્યારે સૌથી મોટી સિંહની સમસ્યા છે જંગલની અંદર ખોરાકની, માટે થઈને સિંહ છે એ જંગલની બહાર નીકળે છે અને એને પાલતુ પ્રાણી જંગલની બોર્ડર ઉપર મળી રહે છે। તો ગીરનો જે ખેડૂત છે, ગીર બોર્ડરનો જે ખેડૂત છે એ વર્ષોથી એના માલઢોર મારી નાખે છે છતાં સહન કરતો આવે છે। આજે સિટીની અંદર કોઈ બી માણસ રહેતો હોય અને એનું ખાલી કૂતરું મરી ગયું હોય તો એ 3 દી ખાતા નથી, એટલો એના કૂતરા પ્રત્યે પ્રેમ હોય। તો અમારા તો ગાયું ભેંસોને બળદો મારી નાખે છે છતાં પણ અમે સહન કરતા આવ્યા છીએ, બરોબર ને, હજુ પણ સહન કરીએ છીએ।